જામનગર નજીક આવેલા મસ્ત મજાના લોકેશન ને ચોમાસામાં આવવાનું ભૂલતા નહીં હો. આવી જાઓ મિત્રો આજના મસ્ત મજાના મિની વ્લોગમાં. મિત્રો આજે આપણે નીકળી ગયા છે એક મસ્ત મજાના લોકેશને જવા માટે, પણ રસ્તા એટલા ખરાબ છે ને કે થાય છે ગાડીને ખંભે લઈને વયો જાવ. રસ્તા ભલે ખરાબ હોય પણ એનું લોકેશન જોરદાર રહેવાનું છે ભાઈ. જુઓ તમે, શરૂઆત એની થઈ ગઈ છે. ગાડી ઉપર જાય એવું લાગતું નથી ને, પણ ગાડી કરતી નીચે પાર્કિંગ ને બે રસ્તા ઉપર જવાના. આપણે જવાના સીડીએ. લે હાલે, ગાડી તો ઉપરથી સાચી લાગે, કાંઈ વાંધો નહીં. ગાડી નીચે આપણે રહેવા દેવાની છે ને આપણે રસ્તે ઉપર જવાનું છે. અને આ ભાઈ કોઈ દી આયેલા નથી, આપણે હકે લાગતું નથી ઉપર ચડી શકે. હાવ તો જોશ કરીને આપણે ઉપર આવ્યો પણ આપણે ઠાકી ગયા. ઢાણામાં તો જોવો તમે ખાલી, અહીંયા ભાઈ પવન એવો આવે છે કે બધો ઠાક ઉતરી જાય ભાઈ. અને આ ભાઈ અમારા હજી નીચે જ હાઈલા આવે છે. કાંઈ વાંધો નહીં, અમે પહોંચી ગયા છે. અહીંયા નહીં હો ભાઈ, લોકેશન જોવાનું છે. આ બાજુ જોઈ લો ભાઈ. આ જગ્યાએ બિરાજમાન છે આઈસી ખોડિયાર માતા. તો સૌથી પહેલા એના દર્શન કરી લીધા. સાથે સાથે અહીંયા હનુમાનજીનું અને કાળ ભૈરવજીનું પણ મંદિર આવેલું છે, તો એના પણ આપણે દર્શન કરી લીધા. અહીંયા આવો ને તો ભાઈ મર્યાદામાં રહેવાનું ને નીતિ નિયમમાં રહેવાનું. જો આ બધું આખું લિસ્ટ છે, વાંચી લો. અને ખાસ અહીંયા આવો ને તો મસ્ત મજાનો નાસ્તો લેતો જો, કારણ કે બેસવાની મસ્ત વ્યવસ્થા છે. અને આ જગ્યામાં ચારે કોર સીસીટીવી કેમેરા લાગેલા. જોજો પ્રોગ્રામ બેહી જાય. અરે કહેના ક્યાં ચાહતે હો? બધું મૂકી દો સાઈડમાં. આઈના નજારા જોવો તમે, આ હાલાતક નજારા. અને ભાઈ ચોમાસામાં આવો ને એટલે મંત્ર મુગ્ધ થઈ જાવ ભાઈ. જોરદાર વ્યૂ છે ભાઈ, એનો પૈસા વસૂલ. અને હા ભાઈ, અહીંયા દેવો કે દેવ મહાદેવ પણ બિરાજમાન છે, પણ અંદર ફોટોગ્રાફ એલાઉડ નથી, એટલે બહારથી દર્શન કરી લો. હર હર મહાદેવ. અને ભાઈ અહીંયા આવો તો સીન નાખવાનો થતા, બાકી સીન વિખાતા વાર નહીં લાગે. કેવું લાગ્યું ભાઈ લોકેશન? બધી બાજુ જો લીલું છમ જ છે ભાઈ. અરે તમને કહેવાનું તો ભૂલાઈ ગયું, આ છે બે ભાઈ નો ડુંગર, જે જામનગર થી તદ્દન 10 કિલોમીટરની દૂરી પર આવેલો છે. જો તમે અહીંયા ના આવ્યા હોય તો આવવાનું ભૂલતા નહીં.